પેલા નરસિંહ સાક્ષી છે, દેવોદર વિધાનસભા 25,000 લીડ હાલ છે આ ગેનીબેનની. 15 કે 20,000 રૂપિયા કીધું. ફક્ત ને ફક્ત 2,000 કે 3,000 વોટ ફરક આપવાનો, કારણ કે ઠાકોરનું મતદાન અમે ધારતા ને આ કરતા 2-3% ઓછું થયું, કારણ કે ના પહોંચી વળે. એને કારણે આપણાથી 4-4,500ની લીડ કપાડી. સાહેબ એક ધારો અમે બેઠા હતા અને બધા મને કહેવા મળ્યા છે ભાઈ તમે કયા આધારે એમ કહો છો કે ગેનીબેન આ વખતે જીત છે. મેં એમની સાહેબ આજે મારા કંઈ કાગળ લખેલું પડ્યું છે ચૂંટણીના ફાર્મ ભર્યા પહેલા 10 દાડા પહેલનું, કે તમે કાગળ લઈને બેહો અને બધા જે મતદારો છે એના હું તમને લખાવડાવું જેટલું મતદાન થશે અને કોણ જે જગ્યાએ આવશે. અને એ વખતે સાહેબ નરસિંહ સાક્ષી 50,000 વોટે ગેનીબેનને મેં જીતાડ્યા. 2 લાખ વોટ એવા હતા, પૂછો નરસિંહ સાહેબ 2 લાખ વોટ અમે એવા હતા કે અન્યમાં લખ્યા હતા. 2 લાખ તમે તારા ભાજપમાં નોખો કોઈ ગેનીબેન 50,000 વોટે જીતતા હતા નહીં. પછી મેં નરસિંહને એમ કીધું હતું કે નરસિંહ હજી મોદીની મીટિંગ બાકી છે અને ભાજપ વાળા કીધું હજી મજૂરી કરવા વળગ્યા નથી, એટલે હજી તારે આમાંથી 20,000 કાપવાના. નરસિંહ કીધું મેં કીધું તમે તારે હજી આમાંથી 20,000 કાપવાના, પણ જીત આપણી છે એમાં કોઈ મીન આ કોઈ અમારો કોઈનો એકલો રોલ નથી. બનાસકાંઠાની પડદા એક જ વાત બોલતી હતી. મેં ભલે તાલુકા બારે પૂછો નીકળ્યો છું, મારા મત વિસ્તારમાં જેટલી બને બધી મજૂરી કરી, પણ બેઠે બેઠે મેં ઓકડા કાઢ્યા. તમામ વિધાનસભામાંથી મેં માહિતી લીધી, એના માથેથી પૂરેપૂરી અમને પૂરેપૂરો ગળાવથી વિશ્વાસ એવો હતો બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોર છે અને એનું પરિણામ બનાસકાંઠાની પડદાએથી આવ્યું. એના એટલે ખૂબ આપણે બનાસકાંઠાની પડદાનો ન માને એટલો ખરેખર આભાર માનવો જોઈએ. એનું કારણ છે કે અમે લડનાર વ્યક્તિ પૈસા તંત્ર જેટલું કહો એટલું બધું. અને સાહેબ બીજા તો ગમે તે કીધું આ ગેનીબેન બેઠી દેવોદર મત વિસ્તારમાં ગેનીબેન ખર્ચો છો એ પૈસો અને અમારા નોમે જો ઉતર્યો તો કહેતું પાછું બસ તો 1 રૂપિયો ખર્ચો કરાયા સિવાય છેલ્લે 5,000 રૂપિયા એલા એની ઘણા તો એમ કે 10 પહોંચાલો બેન બે પૈસા દીધું ઘણા કીધું 5,000 રૂપિયા અમે 5,000 હાલતા હતા. એમ કરીને જે ચૂંટણી જીત્યા છે એક મતને લાવીને લોકો જે મજૂરી કરી છે ને એનું આ પરિણામ છે. અને સાહેબ હું અને ગેનીબેન બી અમારે ઘરે 5 દાડા પછી મળ્યા અને બે ચર્ચા કરી. ગેનીબેનની યાદ ચેક નથી, બેન રોટલા ખાઈને બહાર નીકળ્યા ને તારા વીકેન્ડ બધા સાક્ષી હતી કે હવે સાહેબ જો તમે લોકો કરશો તો તમને દાણ થશે અને હું કરીશ ને તો મને જોશી. અમે નથી કર્યો તો મને વિશ્વાસ હોય તમે હવે ના કરતો એનું પરિણામ અમે અમને 25,000 દીધી હતી. અમે તમારે પડખે મારી વિધાનસભા 25,000 તમને મળશે. અને એનું પરિણામ કઈ હું નથી કહેતો આ વાત હું કરું ને પડદા એવું બોલતી હતી. હું નથી કહેતા મેં આ કરી આવેલું છે અને હું મારી જિંદગીમાં કોઈ દર કહેતો નથી મેં કર્યું છે એવું. મને ખોટા ફોટા બનાવતા કે ખોટી વાત કરતા, પણ મેં જે 25,000 લીડ કીધી પડદાથી બોલતી હતી. પડદામાંથી મેં લીડ કાઢ્યું હતું અને મારો જે 40 વર્ષનો રાજકારણનો અનુભવ છે એના અનુભવના કારણે મેં ગેનીબેનને કીધું કે આ લોકોના વિશ્વાસમાં હું તમને કહું છું કે લોકો બોલે છે એનામાંથી હોય 25,000 લીડ તમને મળશે.